दोस्तों सकारात्मकताની તાકાત શું હોય તે આજની કહાનીમાં આપણે જોઈશું, પરંતુ તે પહેલા તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। આ કહાની રામાયણ કાળની છે। જ્યારે મહારાજ દશરથને સંતાન પ્રાપ્તિ નહોતી થતી ત્યારે તે બહુ જ દુઃખી રહેતા, પરંતુ મહારાજ દશરથને એક જ વાત હોંસલો આપતી અને તે વાત હતી શ્રવણના પિતાએ આપેલો શ્રાપ। જ્યારે મહારાજ દશરથ પોતાને જે પુત્ર પ્રાપ્તિ નહોતી થતી, સંતાન પ્રાપ્તિ નહોતી થતી તેનામાં બહુ જ દુઃખી રહેતા, ત્યારે તેમને એક વાતનો જરૂર હોંસલો હતો કે જે શ્રવણના પિતાએ આપેલો શ્રાપ હતો તે જરૂરથી ફલીભૂત થશે। કારણ કે શ્રવણના પિતાએ તેમને શ્રાપ આપ્યો હતો કે જેવી રીતે હું પુત્ર વિયોગમાં મૃત્યુ પામ્યો તેવી રીતે તું પણ પુત્ર વિયોગમાં મૃત્યુ પામીશ। અને આ વાત વર્ષો જતા સાકાર થઈ અને મહારાજ દશરથને ઘરે 4 સંતાનોની પ્રાપ્તિ થઈ। અને સમય જતાં એવો સમય આવ્યો કે આ ચાર પુત્રો અંત સમયે તેમની પાસે નહોતા। અને આવી જ વાત કંઈક સુગ્રીવ સાથે પણ થઈ હતી। જ્યારે માતા સીતાની શોધમાં વાનરો અલગ અલગ દિશામાં માતા સીતાને શોધવા માટે જતા હતા, ત્યારે સુગ્રીવ આ બધા જ વાનરોનું દિશા નિર્દેશન કરતા હતા કે જે વાનરોની ટુકડી હતી તેમને અલગ અલગ જગ્યાએ જવાનું હતું અને આ બધાને પરફેક્ટ દિશા નિર્દેશન સાથે સુગ્રીવ તેમને મોકલતા હતા। ત્યારે પ્રભુ શ્રી રામ તેમને કહે છે કે તમને આ પૃથ્વીનું આટલું બધું ભૌગોલિક જ્ઞાન કેવી રીતે? એટલે સુગ્રીવ કહે છે કે હું વાલીના ડરથી પૃથ્વીના અલગ અલગ ખૂણામાં જગ્યા મેળવવા માટે જતો હતો, પરંતુ મને ક્યાંય પણ જગ્યા ન મળી, ક્યાંય પણ સંતાવાનો રસ્તો ન મળ્યો, એટલે મેં આખી પૃથ્વીને ફેંદી વાળી। બધી જગ્યાએ પૃથ્વીનો એક ખૂણો એવો બાકી નથી કે જ્યાં હું ના ગયો હોય, એટલે મને આ પૃથ્વીનું ભૌગોલિક જ્ઞાન આટલું બધું સરસ મજાનું છે ને જે આજે કામ આવી રહ્યું છે। એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને શીખવા મળે છે કે આવેલી મુસીબત આપણને સમય જતાં તે વરદાનમાં પણ સાબિત થાય છે। જો ભગવાન આપણને પુષ્પ આપે છે તે વરદાન રૂપ છે, તો ભગવાનને આપેલા કાંટા પણ આપણને વરદાન રૂપ જ સમજવા જોઈએ। જો આજે સુખની લાલચ હોય, આજે સુખ મળતું હોય, તો ભવિષ્યમાં આવેલું દુઃખ, ભવિષ્યમાં આવનારું દુઃખને આપણે જોઈને હતાશ ના થવું જોઈએ। જો આપણે આજે સુખ છે તો તેમાં આપણે ખુશ છીએ, તો ભવિષ્યમાં જે દુઃખ આવે છે તો તેને જોઈને પણ આપણે દુઃખી ના થવું જોઈએ। આપણે સમજવું જોઈએ કે ભગવાને આપણને વરદાન આપ્યું છે ને તે ભવિષ્યમાં આપણને કામ લાગશે, તેમાંથી આપણે કંઈક શીખવાનું છે। જેવી રીતે મહારાજ દશરથને મળેલો શ્રાપ પણ તેની માટે સંતાન પ્રાપ્તિનું સૌભાગ્ય લઈને આવ્યું, અને સુગ્રીવે બાલીના ડરથી આખી પૃથ્વીને ફેંદી વાળી અને સમય જતાં તેમને પણ માતા સીતાની શોધ કરવા માટે આ ભૌગોલિક પૃથ્વીનું જે ભૂગોળ તેમને કામ લાગ્યું, તેમ આપણા જીવનમાં આવેલી દરેક મુસીબત આપણા માટે સારો સમય લાવવા માટે મહત્વપૂર્ણ હોય છે। આજે ખરાબ સમય ચાલી રહ્યો હોય તો તેનાથી કોઈ પણ મનુષ્યને હતાશ કે નિરાશ ના થવું જોઈએ। ભવિષ્યમાં ખરાબ સમયમાંથી આપણે શીખેલી વસ્તુઓ આપણને ભવિષ્યમાં કામ લાગશે તેનો આપણે નિશ્ચય કરવો જોઈએ, અને ભવિષ્યમાં જરૂરથી તે વસ્તુ આપણને કામ જ લાગે છે। એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય, આ કહાનીમાંથી કંઈક શીખવા મળ્યું હોય, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ કહાનીને, આ વિડીયોને તમારા દોસ્તો સુધી, ફેમિલી મેમ્બર સુધી જરૂરથી શેર કરજો। થેન્ક યુ દોસ્તો।